લખતર પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક વ્યક્તિને પકડી પાડ્યો. લખતર પોલીસ દ્વારા વિઠ્ઠલગઢ ગામે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે કરવામાં આવી હતી રેડ. વિઠ્ઠલગઢ ગામના ખાતે ચાઇનીઝ દોરી સાથે 4 ફિરકા સાથે એક વ્યક્તિ ઝડપાયો. વિઠ્ઠલગઢ કલ્યાણપરા રોડ પર આવેલ પાણીના ટાંકા પાસે દોરીનું વેચાણ કરતા હોવાની મળી આવી હતી બાતમી. ગુજરાતમાં તહેવારોને લઈ અનેકો વાર પોલીસ દ્વારા તપાસ તેમજ સર્ચ ઓપરેશન અથવા ડ્રાઈવ ગોઠવવામાં આવે છે, જેમાં આવતી 14 જાન્યુઆરીને લઈ મકર સંક્રાંતિ આવી રહી છે ત્યારે ભારત સરકારે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અન્વયે લખતર પોલીસને વિઠ્ઠલગઢ ગામ એક વ્યક્તિ ધર્મેશભાઈ પ્રવીણભાઈ શાહ ચાઇનીઝ દોરીનો વેપાર કરતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે લખતર પોલીસ દ્વારા બાતમીને લઈ વિઠ્ઠલગઢ ગામથી કલ્યાણપરાના ગામ તરફ જવાનો રોડ ઉપર પાણીના ટાંકા પાસે ચાઇનીઝ દોરીનો વેપાર કરતો હોવાનું સામે આવતા ચાઇનીઝ દોરીના 4 ફિરકા સાથે આરોપી ધર્મેશને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીને લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવી જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી હતી અને આરોપી ધર્મેશ ચાઇનીઝ દોરી ક્યાંથી લાવ્યો, કોને પાસેથી લાવ્યો તેની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.